ડેલિકેટ ડેલિકેટ એવા અન્ન મેં તમારા માટે ભાગીદાર ગોતીને લાયા છે બે. તમે તમારી જિંદગીમાં નહીં દોયા હોય. તમારા ગામમાં નહીં, આજુબાજુના ગામમાં આવા ભાગીદાર ના હોય. મારા બેટા બે ભાઈ કામ કરે એટલે ભાગીદાર નહીં, કોહિનૂર છે કોહિનૂર. 4 વાગે ને 4 હવાનું એટલે તો ખાટલા પર કૂદકું મારીને બેઠા થઈ જાય. વાગ્યા છે ને તડકો થયો બ્રો. અને ડેલિકેટ પાછા ઉઠે એટલે એવું અહીંયા નહીં કે ઉઠીને 2 વાર સા પીવો પડે. ઉઠીને સીધા કોમે જ મારા બેટાના પાણી નો નશો નહીં. અય થા બનાવીને મને દગાડ દેવો. હારું સા બનાવી તે કાઢ દે. અને ડેલિકેટ મારા બેટા કોમ ના તો એવા ને કોમ તો કે નામ લોહીમાં છે. તમારા ક્ષેત્રમાં ખડ તો છોડો, ખડનો તણખ નો જોવા નહીં મળે. અને ડેલિકેટ તો એક વાર અહીંયા ક્ષેત્રમાં પગ મૂક્યો તો ખડનો તો નવો નિશાન મિટાવી જશે. તો તમને એવું લાગતું હોય છે કે 2 જણા છે ને મેં 1.5 લાખ ઉપાડાવ્યો બ્રો. એટલે આ તમે બે અહીંયા ને બે સમજવાની ભૂલ જ મત કરી લો. ઈ બે 25 બરોબર છે. આટલું ખડ તો 25 જણાથી ને દઈ રે એમ તેલ લેવા ચા શેઠ. અને ડેલિકેટ તો તમને લાગતું હોય ને કે મારા બધા કોમમાં અળા કરશે ને આમ ને તેમ ને તડકો ને બીજો ને અલ્યા ઈ તમે ભૂલ કરતા જ નહીં એવી સમજવાની. મારા બેટા તડકો હોય સોયડો હોય તોફાન વરસાદ રાત ગમે હોય ને અડધી રાત હોય ને એમ રહી જાય કે ખડ રહી જાય બત્તીનું અધૂરું કરીને લેશે. આવા મારા બેટા સુરા હા બુધાલાલ ખાવામાં જ તડકો છોપો એમ કરો બસ મોડેથી આવી છે નકા આપણા કલર ઉડી જાય છે એમાં. હાડો ઘરે હાડો. લે થોડીક બુધાલાલ તો ખા. અલ્યા પણ કેટલીક પરસામાં ભરી તો છે. અને ડેલિકેટ એવું નહીં કે તમારો ક્ષેત્રનો કામ પતી જો લઈને ઘડી જઈને આરામ કરો. અરે ઘડી જઈને બેહે તો એને માથામાં રૂ કેડે એવું લાગે. લેબડા કાપી જાઓ ભારા કરી જાઓ એને ઓલા જીન દેવું કામ કરી દે. કામ થઈ ન રહેવું પડે. તું અહીંયા રહેતો કોઈ પડી ના થાય અહીંયા રહેતો હલતો નહીં અહીંયાથી પાછો. પાછળ 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 દોય. એટલે આખી સ્કોડ આવારી બીતી જો પછી માર્યો પણ બીતી જા તારે ચૂતી માર્યો પ્રોબ્લેમ મન તો પૂડાડો. એટલે તું મારા કરતા વધારે કિલ કરી જો હવે જ ભગીથી એ પોડા ભાગીદાર મળ્યા છે. 2 બોરી ખાતર ને લાવી આલી હતી મારા વાલા 2 બોરી રાખી છે ખાઈ જાય કે જમવા. શેઠ શેઠ મોશો કહો છો આયા નબીરાઓ ફાટો. આપણે મગફળી વાવી ને એમાં એડા વધારે છે એટલે હું તો કહું છું કે મગફળી ભગાઈ નાખો અને એડા રાખો. ના 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 શીખ એમ ના કરાય. આ તો શું કે સમજતું જ નહીં. એના કરતા એમ કરો એડાય રાખો અને મગફળી રાખો. ડબલ ઉત્પાદન ટોગમ ડબલ ઉત્પાદન. મગફળી વાવી છે તો ભાઈ એંડા થોડા મોરા ખાય. એંડા ખાડતે નેદરી નાખો. અને હું શું કહું છું આમાં 2 ભાઈઓની એક નવી બત્તી લાવી જો. નવી બત્તી એટલે તમે સાવ ઘરમાં નાખીને બત્તી આમ ખાઈ દો છો કે શું? એટલે 4 દાડા પહેલા બીયો ને આકું કે 4 વાળી બત્તી લાવી આલી છે ચા મિલે. અલ્યા પણ ઈ તો શેઠ થિયેટરનું છે. બત્તી તો સેટ ની જ જોઈએ ને. ના આમાં ટુકડા નહીં લીધે અત્યારે વરાહાળો ચેવો છે અને એમાં પાછું હેરું દોતરું કેટલા બાર આવ્યા કેડે ન પણ ઈ દેખવા હાટું જોઈએ ને. સેટ ની ને સુધી બત્તી અલગ અલગ. અને એક બીજું કું ઝાટકો બધો રેડી છે પણ એના ઉપર લગાની ગોળીਆਂ લાવી જોડી. કેમ ગોળિયા? ગોળીਆਂ તો આપણે તે દોઢ બટા તમે દેખ નહીં એમાં આંખોની બાજુ વધારે છે ઓલું ખડ એટલે અહીંયા નહીં લગાવવા બાકી બધે તેની ગોળીઓ લગાવી રાખશે એટલે રોદડા ના આવે ને. તો જે બાજુ નહીં લગાવો ઈ બાજુથી રોડો પહેરી ગયો તો પહેરીદાથી શું ફરક પડવાનો છે? અહીંયા કઈ 400 ફૂટ નેદણ ના છે અને 4 ફૂટ મગફળી ના છે ભલે મના કરતા એટલું ખડે. અરે ખૂબ છે. આપણ તો અહીંયાથી રોદડો પહેરી ગયો પછી તો આખરી મગફળી કઈ અહીંયા પહેરી ગયો તો પેહી જોતો નહીં કાલે પેહી જ જોતો. 400 ગોટ છે મગફળીનો ખાલી 4 ગોટ નેદણનો છે. આરામથી મસ્ત ખાતો તો તે ચા પડ્યા તો દાજી કોઈ ઉઠ્યા તા રાતે
રાતે ઉઠ્યા હતા ને તમે જોયા હતા ને ઈ ખાતા હતા હા. તો તગડ્યા ચમ નહીં પણ બત્તી ક્યાં હતી? તમે પતિ હતી તો ખરી ભાઈ શેટોની હતી પગવાની ચો હતી. શેઠની બત્તી તો હતી ને છેટાની થઈ તો મને ખબર છે. તો તમને કેટલી વાર કહેવાનું રોજના ઉલા ઓછમ બત્તી કરો તો ઉલા ભડકે નાખો છીતર ખેદન બેદન ના કરી નાખે. અમારી તો મહેનત ઉપર રોદડું ફરે પડવું ને. અહીંયા પડતો તમે તમારે ટેકોડા તેવર વાતા પણ ઢેકડો તેરો તો વેસુ બીજો હાથમાં આવેલો તો કેડે ના પો. ટેકોડા તેવર તો વેસુ કેમ કે બાદ આવે શેઠ કીધું તો ખરા કે દૂરની બત્તી છે નજીકની નથી. અંધારામાં ઢેકડો પકડતો વેસુ આવેલો તો. હાલો પતિ હાલો ભગત 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 જેવા ભાગીદાર મારે પાલે નાચ્યા છે મારે વાલે ભગતે હે કેટલા વખાણ કરતો તો મારો ઓલો તૂટીને તો હમાતો ઉલો ઓમ કરે છે 4 વાગે ઉઠે છે ખેતરમાં ખડ નહીં રેવાય છે એટલે ખેતરમાં ધોન નથી રેવા દીધું એને બોલાવા છે 1.5 લાખ ઉપાડ આવ્યો છે 1.5 લાખ ભગતું હેલો હલો હલો ભગત બોલો બોલો ડેલિગેટ. અરે આપણે ખેતર બાજુ હમણાં ઢાળિયા હમો આવીને માજો ઘડીક થોડુંક કામ હતું તે પણ ડેલિગેટ માં જો નહીં આવે મારે વેલા નથી યાર ભેહું પાવા જો તળાવમાં પડી છે ના કરતી નથી આજ તો નહીં આવી. અરે પણ માજો એમાં એવું હતું કે ભાગીદારનું થોડુંક આપણે ઉપાડની આપણે વાત છે ને થોડીક ઉપાડ તો આલ્યો પોતે ને પૂરેપૂરો 1.5 લાખ પણ હવે ખાવા ખર્ચી આપણે હાલવાની છે ને એનું કોઈક વાત કરી પીધો તો સારું હતું એમ. એવું છે પણ એ તો તમે કરો ને પૂરી એમાં માનું શું કામ હતું. મારો વાલો ઓમ નહીં આવે એને ખબર છે કે ભાગીદાર મતદાનથી જ બેટો ઉપાડમાં વસાઈ રહ્યા છે આને કોઈક લોલીપોપ હાલવો પડશે. હાલો હાલો ચાચા ડેલિગેટ કેમ નથી. અરે ભગત તો હું એમ કહેતો હતો કે ઈ તો કોમની વાત તો છોડે પણ એક ખુશખબરીના તને સમાચાર આલવા હારું ફોન કર્યો હતો. શું ખુશખબરી હતી. અરે એમાં એવું છે કે હવે પગી ડૂસીની જ્યાંને 1.5-2 વર્ષ થઈ ગયું અને મને એમ જો કે હવે મોય બીજું કરવું હાવું કરતું હોય છે એટલે મેં 2-4 ઠકણા પૂછા ના છતો હતો મારે એક સારા સમાચાર આવ્યા ફોન આવ્યો તો થઈ જાય છે એમ એટલે કીધું ભગતને ફોન કરો તો આવે તો 2 ભાઈ પેડા ખવા ના હોય એટલે હું આવ્યો 5 મિનિટમાં આવ્યો ભેહું તો નીકળી જાય આ પહોંચો. રો પેડામાં તૈયાર રાખો પેડા ખાવા કેવી ઉતાવળ લાગી છે હા મારી ધોજમાં આટલી ઉતાવળમાં જ નતો આવ્યો માજો ઉપર આવ્યો મારો જ છે પેડા આવો આવો અભિનંદન ઓલું શું કે મજો ઇંગ્લિશમાં કોંગ્રેસ કોંગ્રેચ્યુલેશન. એ બધું આપણે ભાગીદારને જે આપણે 1.5 લાખ ઉપાડ આલ્યો કે નહીં એ પાછો હાલો ને પછી અભિનંદન હાલતો ચમ જમ એટલે તમે તો એમ ફોનમાં કહેતા હતા કે હગાઈની વાત થઈ રણજીત લઈને આવવાની નહીં મોટું ચમ બગાડો 1.5 લાખ શું ડર અરે 1.5 લાખ ઉપાડ ભરવા આવ્યો તો કેવા ભાગીદાર લાવી આલ્યા છે મને ખેતરમાંથી મને આમાંથી એક મગફળી તો કોટાની બધા લઈ લે એ કોટ તો મગફળી નું ગોતી લાવવાનો ગોડે તો તારો ગુલામ થઈ જાઉં મગફળી વાવી હોય તો હોય ને શું વાવ્યું મગફળી જ વાવી છે પણ મગફળી જ વાવી છે એડા સિવાય કોઈ દેખાતું નથી વાવે મગફળી ઉજા એડા બોલ આવા ભાગીદાર એમાં ભાગીદાર શું કરે ભાગીદાર થોડું મગફળી ઉખાડી હોય કાંઈ તો ના તો કોણ કરે ઉજી નહીં હોય આડો પાડોમાં બધાને ઉજી છે બધું કમ્પ્લીટ ઉજ્યું છે રેડી અને ચોથી ઉગે ચોથી રોજડા આવે તો લોબી બત્તી ન કરે કે જે ભડકશે કે મને ટોકી બત્તી લાવી આલો બોલો પગત બધી ઢેકોડો નથી વરે કે જે મને વેસુ કેડશે 12 વાગ્યા સુધી ઉપર તડકો હોય ને તડકે મોઢે પરસેવાના રેલા હેડતા હોય ને તો ઉજાવા મારા વાલા અને ઓલી ગેમ રમે ઉલાન મારીને કરતા હોય છે જીવડા પડે મારવાના ક્ષેત્રમાં અહીંયા તો મારતા નથી રોજડા તો મારતા નથી વોદરા તો તગડતા નથી હાજી વાત કરું ભાગીદાર મને વાત મળી હતી કે હારા છે ટોપ છે એટલે મેં તમને કીધું હતું
બાકી આ તો ઓલું નાળિયેર જેવું છે. ગમે હું કોણે ખખડાવી લ્યો પણ અમુક વાર બગડે લઈને નીકળે મોય કોણ બેઠું. ભગતે વખડ કેવો કર્યો હતો, કેવો વખડ કર્યો હતો. હે મને તો ઘડી કેમ જોતું કે હું ભાગીદાર નહીં, મૂકો જાણે તેમ ભગવાનને ઘરે લાવતા હું, એવો તો તે વખડ કર્યો તમારા વાલે. એને તો મને એવું લાગે બે દડા કોમ કરવા વાળા 1.5 લાખ કોણ આલે, પણ મેં તારી વાત ઉપર મારા 1.5 લાખ દોશી એ તો પેદા આવશે ને વળી જશે ને. પેદા ચી પેદા. હે નિયાર એકલો ખર્ચે તાર તું તો લઈ જા પૂરા, બીજી વાર આવશે પણ કદી બીજી આની સીઝનમાં. પણ શું વાવું એવો ચિયો પાક છે જે પડ્યો પડ્યો ઉગે પો. હે વગર મથે વગર મજૂરી કરે હવારમાં 12 વાગ્યા સુધી પડ્યો પડ્યો ઉજી જાય એવો પાકનો એક તો નો માલ મને. એમ નહીં, આની સીઝનમાં છે ને 1.5 લાખ ઉપર મતાલ દો, 50,000 આલી અને રાખજો બરા. સીઝન આવશે હજી 50,000 આલો, હજી 50,000 લે 50,000 બરાબર. ભાગ ભગત ભાગ